ધર્મલોક ચેનલમાં આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ મીન રાશિના જાતકો માટે આવનારા અત્યંત શુભ અને ચમત્કારી સમય વિશે। મારા વહાલા મીન રાશિના ભાઈઓ અને બહેનો, અત્યાર સુધી તમે જે તકલીફો વેઠી છે, જે માનસિક ચિંતાઓ અને આર્થિક ભીંસમાં તમે રાતોની રાતો જાગીને દિવસો પસાર કર્યા છે, હવે તેનો અંત આવવાનો સમય પાકી ગયો છે। જેમ લંકાના કિનારે બેસીને હનુમાનજી પોતાની શક્તિઓ ભૂલી ગયા હતા અને જામવંતજીએ તેમને તેમની શક્તિ યાદ અપાવી ત્યારે તેઓ સમુદ્ર ઓળંગી ગયા હતા, તેમ આજે હું તમને તમારી અંદર છુપાયેલી એ તાકાત અને તમારા ગ્રહોની એ બદલાતી ચાલ વિશે જણાવવા આવ્યો છું, જે તમારા જીવનમાં ખુશીઓના બંધ દ્વાર કાયમ માટે ખોલી નાખશે। તમારા જીવનમાં હવે એવો મોટો બદલાવ આવવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળદેવ હવે તમારી રાશિ માટે અત્યંત બળવાન અને ઉચ્ચના બન્યા છે। મંગળ એ ઉર્જા, સાહસ અને શક્તિનો ગ્રહ છે અને જ્યારે તે તમારી કુંડળીમાં મકર રાશિમાં ઉચ્ચના થઈને બેસે છે ત્યારે સમજજો કે તમારા વર્ષોથી અટકેલા કામોમાં હવે નવા પ્રાણ પૂરાશે। તમે જે ખેતરમાં રાત દિવસ મહેનત કરી છે પણ પાક નથી મળ્યો, જે ધંધામાં લોહીનું પાણી કર્યું પણ ગલ્લામાં નફો નથી જોયો, એ બધું જ હવે કુદરત તમને વ્યાજ સાથે પાછું આપવાની છે। આકાશમાં થતું આ ગ્રહ ગોચર કોઈ સામાન્ય ઘટના નથી, પણ તમારા નસીબના કમાડ ખોલવાની ઈશ્વરીય સંકેત છે। વિચાર કરો કે જો કોઈ ગરીબ માણસ વર્ષોથી દેવાના ડુંગર નીચે દબાયેલો હોય અને અચાનક તેને કોઈ મોટો માર્ગ મળી જાય અથવા વડીલોના આશીર્વાદથી તેનું બધું દેવું ઉતરી જાય તો તેને કેવી શાંતિ મળે? બસ મીન રાશિના જાતકો માટે આવનારા દિવસોમાં આવી જ કંઈક પરમ શાંતિ મળવાની છે। તમારી કુંડળીમાં મંગળદેવ હવે ધન અને લાભના સ્વામી બનીને બેઠા છે, જેનો સીધો અર્થ એ થાય કે હવે લક્ષ્મીજીના પગલાં તમારા આંગણે થવાના છે। ગામડામાં આપણે કહીએ છીએ ને કે વખત આવે વર્તે, તો હવે તમારો સુવર્ણ વખત આવી ગયો છે। હવે તમારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રની ગણતરી બતાવે છે કે તમારી આવકના એક નહીં પણ અનેક સ્ત્રોત વધવાના છે। મંગળની આ ઉચ્ચ અવસ્થા એટલે કે મંગળ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે સર્વોચ્ચ બળવાન હોય છે। મીન રાશિ માટે મંગળ ભાગ્યનો સ્વામી પણ છે અને જ્યારે નસીબનો માલિક જ મજબૂત બની જાય ત્યારે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે, એ વાત યાદ રાખજો। તમારા ઘરમાં જે કલેશ ચાલતો હતો, ભાઈ ભાંડુઓ વચ્ચે જે જમીન જાયદાદના અણબનાવ હતા, તે મંગળની મધુર દ્રષ્ટિથી હવે પ્રેમમાં બદલાશે। મંગળની ચોથી દ્રષ્ટિ તમારા ધનભાવ પર પડી રહી છે, જે તમારી જૂની બચતને વધારશે અને અચાનક ક્યાંકથી ફસાયેલા પૈસા કે ઉધારી પાછી અપાવશે। જે માતા પિતા પોતાની દીકરી કે દીકરાના લગ્નની ચિંતામાં દુબળા થતા હતા, તેમના માટે હવે એવા માંગા આવશે કે આખું ગામ જોતું રહી જશે અને તમારા ઘરે મંગળ ગીતો ગવાશે। આ સમયગાળામાં તમારે એક વાત ખાસ સમજવાની છે કે મંગળ એ શિસ્ત અને જોશનો ગ્રહ છે। તમારે હવે પથારી ત્યાગી આળસ છોડીને કામમાં લાગી જવું પડશે, કારણ કે લોખંડ ગરમ છે અને હથોડો મારવાનો આ જ સાચો સમય છે। જે લોકો જમીન, મકાન, દલાલી કે પ્રોપર્ટીના કામમાં જોડાયેલા છે અથવા જે મારા ખેડૂત ભાઈઓ ખેતીવાડી સાથે સંકળાયેલા છે, તેમને આ સમયમાં બમણો નફો થવાની પૂરી શક્યતા છે। મંગળની 7મી દ્રષ્ટિ તમારા 5મા ભાવ પર છે, જે સંતાન સુખ અને બુદ્ધિનો ભાવ છે। તમારા બાળકો જે ખોટા માર્ગે ચડી ગયા હતા અથવા જેમને ભણવા છતાં નોકરી નથી મળી રહી, તેમને હવે કુળદેવી નવી દિશા બતાવશે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે માણસ મહેનત તો બહુ કરે પણ છેલ્લી ઘડીએ નસીબ સાથ નથી આપતું, પણ મીન રાશિવાળા માટે હવે નસીબ પોતે સામે ચાલીને આવશે। મંગળની 8મી દ્રષ્ટિ તમારા 6ઠા ભાવ પર છે, જે રોગ અને શત્રુઓનો ભાવ છે। તમારા જે છુપા દુશ્મનો તમારી પાછળ ખોદણી કરતા હતા, જે લોકો તમારી પ્રગતિ જોઈને મનમાં ને મનમાં બળતા હતા, તેઓ હવે તમારી સામે જોવાની હિંમત પણ નહીં કરે। જો તમને કોઈ જૂની બીમારી કે કોર્ટ કચેરીના કામ હેરાન કરતા હોય તો તેમાં પણ હવે ફૈસલો તમારા પક્ષમાં આવશે। તમારી અંદર એક એવો નવો આત્મવિશ્વાસ જાગશે જે તમને સિંહની માફક ગર્જના કરવાની તાકાત આપશે। જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે, એટલે કે ધરતી માતાનો લાલ। જે લોકો ગામડામાં રહીને માટી સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય સાક્ષાત લક્ષ્મી કૃપા જેવો છે। તમારી જમીનના કોઈ વર્ષો જૂના વિવાદ ચાલતા હોય તો તેનો સુખદ ઉકેલ આવશે।
મંગળ જ્યારે ઉચ્ચનો હોય ત્યારે માણસને નીડર બનાવે છે. તમારે હવે કોઈના બાપથી ડરવાની જરૂર નથી. બસ તમારા ઇષ્ટદેવ અને હનુમાનજી પર ભરોસો રાખીને આગળ વધવાનું છે. તમે જે નવા સાહસ કરવાનું વર્ષોથી વિચારી રહ્યા હતા, પછી તે નાની દુકાન હોય, ટ્રેક્ટર લેવાનું હોય કે મોટો વેપાર, આ સમય તેમાં ઝંપલાવવાનો છે, કારણ કે ગ્રહો તમારી પીઠ પાછળ રક્ષણ બનીને ઊભા છે. આવનારા 15-20 દિવસોમાં તમને આ ફેરફારો તમારી આસપાસ દેખાવા લાગશે. તમારી વાણીમાં એક વજન આવશે. લોકો તમારી સલાહ લેવા આવશે. સમાજમાં જે લોકો તમને હલકા ગણતા હતા, તેઓ હવે તમારી આગળ પાછળ ફરતા થશે. જો તમે સરકારી નોકરી કે ખાખી વર્દી પહેરવાનું સપનું જોયું છે, તો મંગળની આ કૃપાથી તમારી મહેનત સફળ થશે. બસ આ સમયમાં તમારે તમારા મિજાજ અને ગુસ્સા પર થોડો કાબૂ રાખવો પડશે, કારણ કે મંગળ ઉભરો આપે છે. શાંત ચિત્તે લીધેલા નિર્ણયો તમને આર્થિક રીતે એટલા સદ્ધર બનાવી દેશે કે તમારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. મીન રાશિના જાતકોએ આ શુભ સમયનો પૂરો લાભ લેવા માટે કેટલાક અચૂક દેશી ઉપાયો કરવા જોઈએ. દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને આંકડાની માળા ચડાવવી અને તેલનું દીવું કરી હનુમાન ચાલીસા વાંચવા. મંગળવારે ગરીબ બાળકોને ગોળ અને ચણા ખવડાવવા. આનાથી તમારા ગ્રહોના દોષ શાંત થશે. તમારા નાના ભાઈઓ સાથે પ્રેમ રાખવો, કારણ કે મંગળ ભાઈનો કારક છે. સવારે ઉઠીને પૃથ્વી માતાને વંદન કરવા અને ઓમ અંગારકાય નમઃ મંત્રની એક માળા કરવી. આ ઉપાયો શ્રદ્ધાથી કરશો તો જોજો કે રાતોરાત તમારા નસીબનો સિતારો કેવી રીતે ચમકે છે. મારા વહાલા ભક્તો, આ સમય વારંવાર નથી આવતો. આ વિડીયોને તમારા એવા મિત્રો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરજો જે અત્યારે મુસીબતમાં છે, કારણ કે કોઈનું ભલું કરશો તો જ તમારું ભલું થશે. જો તમને આ માહિતી સાચી અને હૃદયસ્પર્શી લાગી હોય તો કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. ભગવાન તમારા ભંડાર ભરેલા રાખે અને તમારા દરેક સપના પૂરા થાય તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.